નમસ્તે, અમે સિમોજા તાલુકા શાળામાંથી આવીએ છીએ. હું પીપળોતર કપિલ ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું ગોઠાણીયા જયદીપ ધોરણ 6 માં અભ્યાસ કરું છું. અમારી કૃતિનું નામ છે અમ્લપિત્ત. આપણે અમ્લપિત્ત કેવી રીતે થાય છે તો આપણે વિચારીએ. આપણા શરીરમાં ત્રિદોષ હોય છે, એટલે કફ, પિત્ત અને વાયુ. જ્યારે આપણા શરીરમાં પિત્ત વધી જાય છે ત્યારે આપણને અમ્લપિત્ત થાય છે. અમ્લપિત્તને અંગ્રેજીમાં એસિડિટી પણ કહે છે, એટલે તેને આહાર સાથે સીધો સંબંધ છે. એટલે તે પાચન તંત્રનો રોગ છે. તે ચટાકેદાર ખાવાના શોખીન લોકોને આ રોગ વધુ જોવા મળે છે. જો આ રોગની સમસ્યા સારવાર કરવામાં ન આવે કે બેદરકારીથી બતાવવામાં આવે તો હોજરી કે આંતરડામાં ચાંદુ પડવાની સંભાવના રહે છે. તો અમ્લપિત્ત કેમ થાય છે? ચાલો આપણે વિચારીએ. પાચન તંત્ર છે. સૌથી પહેલાં ખોરાક મુખ ગુહામાંથી અંડળીમાં જાય છે. અંડળીમાંથી ખોરાક જઠરમાં જાય છે. જઠરમાં જાય છે ખોરાક, ત્યારે તેમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ જે ખોરાકમાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે. હાઇડ્રોક્લોરિક એસિડ જે આપણા માટે સારું છે, પણ જો હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ વધી જાય તો આપણને અમ્લપિત્ત થાય છે. અમ્લપિત્ત થવાના મુખ્ય 2 કારણો, એક આહારજન્ય, બીજું વિહારજન્ય. ચાલો બંને વિશે આપણે વિગતવાર વિચારીએ. કારણ પહેલું વિહારજન્ય કારણ. જેઓ તડકામાં ઉઘાડા માખે, ઉઘાડા પગે કે પગમાં ગરમ થઈ જાય તેવા પગરખા પહેરી ઉનાળામાં ગરમ લૂના ઝપાટામાં બહાર નીકળે છે, તેમને પિત્ત પ્રકોપના કારણે અમ્લપિત્ત થાય છે. જેઓ બેકરી, હીટર, બોઇલર વગેરે વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેમને અગ્નિના સતત સંપર્કમાં આવવાનું બને પિત્ત પ્રકોપને કારણે અમ્લપિત્ત થાય છે. રાત્રે વધુ પડતા ઉજાગરા કરવાથી કે દિવસે વધુ પડતું ઊંઘવાથી પણ અમ્લપિત્ત થાય છે. ક્રોધ, ચિંતા, ભય, ત્રાસ, હેરાનગતિ વગેરેમાં જીવતી વ્યક્તિને પણ આ રોગ થાય છે. આહારજન્ય કારણો, વધુ પડતો તીખો આહાર ખાવાથી, વધુ પડતું ખાટું ખાવાથી, વધુ પડતો તળિયાતું મીઠું ખાવાથી, ગરમ ગરમ ખોરાક ખાવાથી, વધુ પડતો વાસી ખોરાક ખાવાથી, ફરસાણ, તળેલો પદાર્થ કે બજારું ખોરાક ખાવાથી, વધુ પડતો કઠોળ ખાવાથી, વનસ્પતિ ઘીમાં બનાવેલી રસોઈ ખાવાથી, વધુ પડતો ચા પીવાથી, મદ્યપાન કરનાર આ રોગથી બચે તો જ આશ્ચર્ય થાય. ખાધા ઉપર ખાવું, આગળનું પચ્યું ન હોય તો પણ ખાવું, ભારે ખોરાક વધારે પડતો ખાવો, જમતી વખતે ખૂબ પાણી પીવું વગેરે આદતોને લઈને પણ અમ્લપિત્ત થાય છે. તો અમ્લપિત્ત થાય છે તો રોગી કેવા લક્ષણો ધરાવે છે? તો પાચન તંત્ર નબળું પડી જાય છે, ખાધેલો ખોરાક હોજરીમાં દુણાઈ જાય છે, માથું દુખવા લાગે છે, બળતરા થાય છે, શરીરમાં ઝીણો તાવ હોય છે, રોગીને ખુજલી આવે છે, રોગીને કબજિયાતની પણ ફરિયાદ હોય છે, રોગીને અગ્નિમન પડી જાય છે, રોગીને ઊંઘ નથી આવતી, રોગીને સુસ્તી, બેચેની, થાક રહે છે, પિત્તની ગરમી માથા સુધી પહોંચે છે અને વાળને સફેદ થઈ જાય છે, રોગીનો સ્વભાવ સાવ બદલાઈ જાય છે. જ્યારે રોગ ખૂબ વધી જાય છે ત્યારે પાચન તંત્રમાં ચાંદા પડી જાય છે. તો આપણે અમ્લપિત્ત અચાનક વધી જાય તે માટેની તાત્કાલિક સારવાર માટે સોડા કાર્બન 2 થી 3 ગ્રામ પાણી સાથે ફાંકો મારી રોગ તરત જ બેસી જાય છે. કારણ કે બેઝ અને એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ તટસ્થીકરણ થાય છે. સોડા કાર્બન દરરોજ લેવાથી આપણા શરીર માટે હાનિકારક છે. તે માટેના સાદા અને સરળ ઉપચાર. અહીં અમે સાદા અને સરળ ઉપચાર જ લગાવીએ છીએ, જે બજારમાં પણ મળે છે. જો પિત્ત ન વધે તે માટે આપણે રોજિંદા આહારમાં ગાયનું ઘી, માખણ, દૂધ, વરિયાળી સાકરનું શરબત અથવા તો વરિયાળી સાકરનો મુખવાસ ખાવો જોઈએ. પિત્ત ક્યારેક ક્યારેક વધે તે માટે આપણે આંબળા, જેઠી મધનું લાકડું, તકમરિયા, કાળી દ્રાક્ષ, અજમો, પુદીનો, જીરું, સિંધાલું આ દરેક વસ્તુ સરખા ભાગે લઈ તેમનું ચૂર્ણ રાત્રે લેવું. જ્યારે રોગ અતિશય વધી જાય તે માટે આપણે એક ઔષધિ બનાવીશું. તો અવિપતિકર ચૂર્ણ, ત્રિફળા ચૂર્ણ, શતાવરી ચૂર્ણ, સોડા કાર્બન, કામદૂધા રસ, સૂત શેખર રસ, શંખભસ્મ, રાસાયણિક ચૂર્ણ નાખીશું. આ દવા બનાવીશું. આ દવા 3 થી 4 વાર પાણી કે દૂધ સાથે લેવી. રોગીને રાહત મળશે. આભાર.